શું મિત્રો તમે પણ એવી વેગેનર ગાડી ગોતી રહ્યા છે ઓછું મોડલ હોય, સસ્તા ભાવે હોય, 2.5 લાખ આસપાસની ગાડી હોય અને ગાડી સીએનજી એન્ટ્રીવાળી હોય, તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ એક વેગેનર ગાડીની જાહેરાત આવી છે। તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં। મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો મારુતિ સુઝુકીની વેગેનર ગાડી, આ વેગેનર ગાડી વેચવાની છે। આ ગાડીના વેરિયન્ટની વાત કરીએ તો એલએક્સઆઈ વેરિયન્ટમાં તમને ગાડી જોવા મળશે અને એસ કલરમાં ઓરિજિનલ કંપની કલરમાં ગાડી છે। ગાડીની અંદર વીમો ચાલુ છે, મોડલ 2016નું છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે। હા મિત્રો, સીએનજી એન્ટ્રીવાળી વેગેનર ગાડી છે। ગાડીના ઓનર 2 એટલે કે સેકન્ડ ઓનરમાં આ વેગેનર ગાડી તમને જોવા મળી જવાની છે। એન્જિન પાવરફુલ છે, ગાડીનું એસી પાવરફુલ છે, સાઉન્ડ સિસ્ટમ એલઈડી ટચ સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં નખાવેલું છે। ગાડીના ટાયર સારા છે, સીટ કવર સારા છે અને ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે। પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડોમાં તમને ગાડી જોવા મળશે। એકદમ સાચવેલીને ઓરિજિનલ તો ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં આ વેગેનર ગાડી જોવા મળી જવાની છે। મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો, કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળતી રહે। અને તમારા કોઈ પણ સગાવાલા મિત્રને વેગેનર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો આ વિડીયો શેર કરજો, જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આ વેગેનર ગાડી લઈ શકે। મિત્રો આ વેગેનર ગાડીની કિંમતની વાત કરીએ તો 2,70,000 રૂપિયામાં આ વેગેનર ગાડી વેચવાની છે। આ મિત્રો 2016નું મોડલ સેકન્ડ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રીવાળી ગાડી ફક્ત અને ફક્ત 2,70,000 રૂપિયામાં વેચવાની છે। આ વેગેનર ગાડી તમને ગામ ફરિયાદ જિલ્લા ભાવનગરમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે। તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો। અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જે તે જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તરીકે કોન્ટેક્ટ કરી લેવો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જ જવું, જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે।